અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રાતના સમયે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક જૂથના લોકોએ અન્ય જૂથ પર છરી વડે હુમલો કરતા 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ગણેશ ઠાકોર નામના યુવકનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સરખેજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યારે બીજી તરફ મૃતકના પરિવારે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરી કડક સજાની માંગ કરી છે. અમદાવાદની નરોડા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી. 500 અને 1000 રૂપિયાના દરની જૂની નોટો સાથે 2 લોકોને ઝડપી લીધા છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં પોલીસે વેગનાર કારમાંથી 89 લાખની જૂની ચલણી નોટો કબજે કરી 2 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓ બંધ ચલણી નોટોના ગેરકાયદેસર વ્યવહારમાં સંકળાયેલા હતા. ત્યારે આ નોટો ક્યાંથી આવી અને કોના સુધી પહોંચાડવાની હતી તે અંગે તપાસ ચાલી રહી છે. અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા અને પ્રોપર્ટી ક્રાઇમ અટકાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વધુ એક ડગલું આગળ વધી છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સંચાલિત CEIR પોર્ટલના તાજેતરના અપગ્રેડેશન અંગે ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રાઇમ બ્રાન્ચના વિવિધ યુનિટના કુલ 61 અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક સઘન તાલીમ સત્ર યોજાયું હતું. આ સત્રમાં પોર્ટલમાં આવેલા નવા ટેકનિકલ સુધારાઓ અને ફીચર્સ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.